તો જય માતાજી, જય દ્વારકાધીશ બધા મિત્રોને આપણા વ્લોગમાં તમારું સ્વાગત છે। આપણે આવી જા ભેહુંમાં અને આ મિત્રો તો આપણી ભેહું સરે છે અને આપણે યુવરાજભાઈ ભેહુંમાં ઓળવા જાય છે। આ ભેહું આગળ સરે છે, આપણી ભેહું અહીંયા સરે છે। આ આપણી છે રંભોડી, ભૂસી અને ઢીંગલ તેની બેનું છે। જો તમે આ બધું યુવરાજભાઈના પણ માલ છે। બધા નોખા નોખા સરે છે। અને આ છે આપણે યુવરાજભાઈનો પાડો, જે આપણે આગલા વિડીયોમાં દેખાડ્યો હતો। વાળની વાળની વાળ વાળ વળી જા લે એને એલા ભેળો કરવાનો છે પાડાને। આ છે મોરલી મોરલી આપણી ભેહું તો અહીંયા સરે છે બીજું નોખી નોખી, અને અમે પાણીએ જવાની ચારીમાં છીએ। હવે ધીમે ધીમે ભેહું જાય છે પાણીએ। વિડીયોમાં બના રહેજો કન્ટિન્યુ તમે। આપણી ભેહું એક આવી ગઈ છે પાણી હવે, અને બીજું ભેહું વાય હાલ્યો આવે છે। પાહી બીનડે હા, ધીમે ધીમે લાંબા લાંબા થઈ જશે હવે માલ, અને પાણી પાણી પાય ને આપણે ભેહું વાળી ધમારી દઈએ। ભેહું હાલ્યો આવે છે, આપણી ખડાઈ હાલી આવે છે ભૂસી। Ay, muli. Oh. लाइक करो, शेयर करो, सब्सक्राइब करो ने हमारा वीडियो ने તમે જેમ બને એમ સપોર્ટ કરજો। Oh. Okay, video ઊંધો આવી જવાનો છે। અમારા મોહિતભાઈ ને અત્યારે ડોબા ધમારે છે આપણે, તમે જોઈ। તો આપણે ભેહુંને હવે તમારીને કેળે ચડાવી દીધું છે, અને ભેહું આપણી હવે ઘેરે જાય। ભેહું હવે ધીમે ધીમે હાલ્યું જાય છે, ને આપણે આગળ કેળામાં આવે છે રાહુલભાઈની જોક, તો આપણે ત્યાં પણ વિડીયો ઉતારવાનો છે રાહુલભાઈની જોકનો। તો જોઈએ રાહુલભાઈ છે કે ભેહું લઈને વ્યાઈ જશે તળાવે। તો રાહુલભાઈની ભેહું તો છે નીણ ખાય છે, ને એ જોવે છે ફોન તેણે। લાઈટ ચાલુ જ રહે। તો કંઈક આ રીતની રાહુલભાઈની જોક છે, અને આ ભેહું એનું છે બધું।
ને ભેહું અત્યારે નીણ ખાય છે. ને આપણે રાહુલભાઈ પંજાબથી ખાંડ મંગાવે છે અને એ ખાંડ સારે છે ભેહુંને. જો કંઈક આ રીતે બેરલમાં ખાંડ આવે છે એ. અત્યારે અમારા ભાઈ રાહભાઈ ને મારી છે. અત્યારે અમે એને જોતા આવ્યો હતો. અત્યારે રાહ અત્યારે જેમને ખાઈ નથી કર્યો. જેવું અત્યારે તડકે ઉભે છે. જીવનનો ટોક થાય એટલે કઈ વાંધો ના આવે. કાનો ઘટે નહીં. તો ભેહું હવે થાય છે પાણીએ. ને રાહુલભાઈ વાહલે આકે છે ભેહુંને. તો રાહુલભાઈ હવે આગળ થઈ ગયા છે ને ભેહુંને વાંભે જાય છે. અને મારા યુવરાજભાઈને તો વિડીયામાં આવવાનો એવો શોખ કે તમે એની વાત જ પૂછોમાં. અને ભેહું બીજું વાહે આવ્યો આવે છે. ને આ છે રાહુલભાઈનો પાડો. પાડાનું નામ વડલો. અને આપણે નીકળી ગયા હવે ઘર બાજુ. તો ઘર બાજુ જતા જ આપણે મળી ગયા કૌશિકભાઈ. તો આ છે કૌશિકભાઈના ડોબા. આપણે આ ભાઈ તો જો વિડીયામાં હોય જ તે. તો આપણે હાલ્યા જતા થાય જ્યાં નીકળ્યા મારા કાકા. અને એના ગીત સાંભળીને તો આપણને ઘાયલ કરી દે એવા તો એ ગીત વગાડે છે. તો આપણે હવે હાલ્યા જાય છીએ ઘર બાજુ. ને આપણે ઘરે ભોગવા આવી ગયા છીએ. ને મળી આવે આપણે આગલા વ્લોગમાં. જય દ્વારકાધીશ.